નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। મુદ્દાની વાત કે જેમાં આજે વાત કરવી છે રામોત્સવ વિશે। દિલમાં ભગવો પ્રેમ છવાયો, હવે રામરાજ ફરીથી આવ્યું છે। અયોધ્યા નગરીમાં રામલલ્લાના વધામણા છે। ચારે તરફ જય શ્રી રામના નારા છે। જોઈ સનાતન ધર્મની દસ્તક, આજે સમગ્ર સંસાર છે નકમસ્તક। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના ઘણા મહાનુભાવો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે અને આ ક્ષણ કે જેની રાહ જોઈ રહ્યો છે દરેક ભારતીય। અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માહોલ રામમય બની ગયો છે। અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। અયોધ્યામાં ચારેય તરફ જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે। આ તરફ રામ મંદિરના પ્રવેશ દ્વારનો શણગાર પણ કરવામાં આવ્યો છે। આ જ પ્રવેશ દ્વારથી વડાપ્રધાન મોદી સહિતના વીઆઈપી રામ મંદિરમાં પ્રવેશ કરશે। રામ મંદિર માટે દેશ વિદેશમાંથી ભેટ સોગાદો પણ આવી, જેમાં અફઘાનિસ્તાનની નદીનું જળ, તમિલનાડુની શાલ સામેલ। આ તરફ ઘણી બધી ભેટો છે। અયોધ્યા અત્યારે અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે। સુરક્ષાને લઈને યુપી પોલીસ સહિતની એજન્સીઓ ચાંપતી નજર રાખી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રામ મંદિર એક ધન્ય ઘડી છે અને ન માત્ર એમની માટે, પરંતુ દેશના તમામ લોકો, બાળકથી લઈ વૃદ્ધ તમામ માટે આ ધન્ય ઘડી છે। આ શુભ સંકલ્પ પહેલા વડાપ્રધાન મોદીનું 11 દિવસનું આકરું અનુષ્ઠાન બ્રહ્મ મુહૂર્તમાં 1 કલાક 11 મિનિટની પૂજા થશે। નારિયેળનું પાણીનું તેઓ સેવન કરી રહ્યા છે, તો ધર્મનગરીના તમામ સ્થળો હાલ રામમય બની ચૂક્યા છે। અયોધ્યામાં રામચંદ્રજીની અદ્ભુત રામ દરબારના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ હાલ અધીરા બની ગયા છે। 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા પર્વ સમયે રાઘવનો સત્કાર કરી સનાતન ધર્મનો જય જયકાર બોલાવવા માટે દેશ વિદેશના કરોડો સનાતનીઓ આતુર છે। અને આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજુભાઈ ગઢવી, લોક સાહિત્યકાર છે। આ સાથે જ આપણી સાથે દક્ષેશભાઈ મહેતા પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ વીએચપી અને કાર સેવક પણ હતા, રહી ચૂક્યા છે 2 વખત, અને અંજલિબેન કૌશિક કે ભાજપ નેતા છે। સૌપ્રથમ અંજલિબેન, આપની પાસે આવું છું અને આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે રામલલ્લાની આજે આપણે વાત કરવાના છીએ, ત્યારે કહેવાય કે રામ દરબાર એ લોકો માટે એક અલગ જ વાત કહી શકાય। જ્યારે ભગવાન શ્રી રામ રાજ્યમાં રાજ કરતા હતા, રામનું રાજ છે, રામ રાજ્ય પ્રજા સુખી, અને હવે લોકો પણ ભાજપ પાસેથી એ જ આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે। પ્રભુ શ્રી રામ એટલે શ્રી રામજી આપણા પુરુષોત્તમ રામ છે। એ કોઈ એક વ્યક્તિ કે કોઈ જાતિ કે કોઈ જ્ઞાતિ નહીં, આખા વિશ્વના અનેકો લોકોની શ્રદ્ધા શ્રી રામથી જોડાયેલી છે। પ્રભુ શ્રી રામનું જે વાત કરીએ તો રામ માટે કદાચ આપણે બધા જો ચર્ચા કરીશું તો દિવસો ટૂંકા પડી જશે। એમને એક આદર્શ પુત્ર કહેવાય છે। રામજી એક આદર્શ પુત્ર હતા। રામજી એક કહેવાય શકે કે એક એવા મિત્ર હતા, જે સુખદેવનું ઉદાહરણ જો આપીએ, જો વાત કરીએ કે બધા જ જ્ઞાતિ જાતિ ભેદભાવ ભૂલીને આપણે શ્રી રામજી એવા હતા, જે સબરીના ऐठा એટલે सबरी के जूठे बेर भी वो प्यार से खा रहे थे। तो एवा ज प्रभु श्री राम छे, जे जेमનું ભવ્ય મંદિર આજે જે 500 વર્ષથી બધા જ જે અમે એક વ્યક્તિ હોય કે એક દાદા હોય કે એક નાનું બાળક છે, એને ખબર છે કે હવે રામ મંદિર શું છે અને બનવા જઈ રહ્યું છે। અને આજે 22 તારીખે પ્રભુ શ્રી રામજી જ્યારે એમના ટેન્ટમાંથી એમના ઘરમાં પ્રવેશ થશે, ત્યારે સૌથી પહેલા જે 4 લાખથી વધુ જેમણે બલિદાન આપ્યું છે, એવા લોકોને શ્રદ્ધાંજલિ, એમનું મનને આત્માને શાંતિ મળશે કે જે લોકોએ બલિદાન આપ્યું હતું આ રામ મંદિર માટે। અને વાત કરીએ રામજીની, સીતાજીની, કે આપણા સંસ્કારની, આપણે ભારત એ રીતે કહેવાય છે કે ભારતના ઉપર સમગ્ર વિશ્વની નજર હોય છે। આને આજે જ્યારે રામ મંદિર છે, ફક્ત આપણા દેશ માટે નહીં, હવે વિશ્વમાં
લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે 22 તારીખ આવશે, ક્યારે પ્રભુ શ્રી રામલલ્લા એમના જન્મભૂમિ ઉપર પહોંચશે અને અમે બધા ઉત્સવ બનાવીશું. આજે આખો વિશ્વ અને આખો દેશ રામમય બની ગયું છે. આજે જ્યાં જોઈએ રામ આએંગે તો અંગના સજેગા, એવા ભજન આપણે જ્યાં જોઈએ, રિક્ષામાં જઈએ કે રસ્તામાં જોઈએ કે ઘરની બહાર જોઈએ, રામમય લોકોમાં એક ઉત્સાહ બની ગયું છે. આ એક એવો ક્ષણ છે જે કદાચ હું ભાગ્યશાળી છું કે હું કે તમે કે આપણે બધા આ ટાઈમે અહીંયા છીએ અને રામ ભગવાન એમના ઘરમાં પ્રવેશવાના છીએ. 500 વર્ષની જે રાહ હવે પૂરી થવા જઈ રહી છે. તો આના માટે હું આટલું જ કહીશ કે પ્રભુ શ્રી રામ કી જય હો, જય સિયારામ. બિલકુલ. અને આજ ખુશીનો અવસર છે આજ તમામ લોકો માટે, અને ખુશીનો અવસર ઘણા સમય બાદ આવ્યો છે. દક્ષેશભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે આજે આખી જે અત્યાર સુધીના જે પ્રયત્નો રહ્યા, એ પ્રયત્નો ઘણા બધા મુશ્કેલ હતા. આપ શું કહેશો? અને આજે આ ધન્ય ઘડી આવી ગઈ છે. હું મારી જાતને ખૂબ ધન્યતા અનુભવું છું કે મને 2 વખત કાર સેવાનો અવસર પ્રાપ્ત થયો. હવે બંને કાર સેવાઓ કેવી હતી એ હવે અત્યારે તો વિવેચન કરવાનો કોઈ મતલબ નથી. એટલી ગંભીર ક્ષણો હતી કે એ આજે એ ક્ષણો યાદ કરીએ ને એટલે આપણા રૂવાડા ઊભા થઈ જાય છે. એ વખતે મને યાદ છે કે પહેલી 90ની કાર સેવામાં મારા 6 મહિનાનો મારો દીકરો હતો અને એ કાર સેવામાં જવાનું થયું મને. અને એ વખતે હું મારા બીજા એમાં હતો, બીજા આયામમાં હું કામ કરતો હતો. ત્યારે અમારા ઘરેથી મારા મમ્મીએ અમને તિલક કરીને કીધું કે જાઓ દીકરા, કોઈ વાંધો નથી, આપણે રામજીનું કામ કરવાનું છે. ત્યારે એ વખતે આવી કોઈ ફોન કે વગેરેની કોઈ ફેસિલિટી હતી નહીં. અને અમે ત્યાં ગયા તો અમને ભોપાલ સુધી તો અમે ત્યાં વ્યવસ્થિત રીતે પહોંચી ગયા, પણ આગળથી જ્યારે ઉત્તર પ્રદેશની હદમાં જવાનું હતું ને, એ ઘડીઓ, એ ક્ષણો અમારે અત્યારે કંપાવી નાખે છે. અમે ટ્રેનની અંદર જે સાધનો મળે એમાં બેસવાનું હતું. ટ્રેનની અંદર બેઠા, આગળ જતાં ત્યાં ખબર પડી કે આગળ તો પોલીસ છે, ચેન પુલિંગ થયું, ત્યાં બધા જ લોકો નીચે ઉતરી ગયા. ખેતરોની અંદર મને યાદ છે એ ક્ષણ, એ ઘડીઓ કે એ ખેતરોની અંદર અમે જોડે ગયા છીએ, કારણ કે રાતનું અંધારું, કઈ તરફ જવું એવી કોઈ ખ્યાલ નહીં. અને એવા વખતમાં જે લોકો બધા જાય એવી રીતે અમારે ત્યાં બધું જવાનું બધું થતું હતું. ત્યારે લગભગ 5 થી 6 કલાક અમે એવા અંધારામાં એ ખેતરની અંદર અમે ફર્યા છીએ ત્યાં. અને ખબર નહીં આગળ કોઈક રસ્તો આવ્યો, ત્યારે અમે એ રસ્તા તરફ ત્યાં વળ્યા. એક આનંદ એ વાતનો હતો કે સરકાર ભલે વિરુદ્ધની હતી, સરકાર ભલે મારતી હતી, પણ ત્યાંના સ્થાનિકો, રહીશો એ અમારા માટે એ શ્રી રામજીના સ્વરૂપ હતું. ત્યાં જ્યારે અમને કોઈ તકલીફો ત્યાંના રહેવાસીઓ તરફથી બિલકુલ નહીં બને, ને એટલું બધું અમને સ્વાગત થયું અમારું કે આજે ત્યાં અમને સંતાડી દે. એમને ત્યાં આજે સંતાડીને ઘરની અંદર કહી દે કે ભાઈ હવે તમે અંદર આ બાજુ આવી જાઓ, આગળ પોલીસ છે, તમને ત્યાં પકડી લેશે, તમને મારશે. એવી જગ્યાએ જ્યારે અમે સાથે સમૂહમાં હતા, અમારું સમૂહ કોઈ સાથે રહ્યું નહોતું, સમૂહ અમારા તૂટી ગયા હતા, એકલ દોકલ, જાતે એ પ્રમાણે. પણ અમારો નિશ્ચય હતો, અમારો નિર્ણય હતો કે ભગવાન શ્રી રામને ત્યાં અમારે અયોધ્યા પહોંચ્યું, શ્રી રામજીના મંદિરે જવું, એ વખતે ફતેહ કરવાની જ હતી. અને એ ધ્યેય લઈને જ નીકળ્યા હતા કે ભાઈ અમારે એ અમારું જે દુનિયાનું, આપણું દેશનું જે કલંક છે બાબરી નામનું, એ કલંકને મિટાવવું. હવે એ જ્યારે લઈને જ નીકળ્યા હતા, એવા વખતે આજે એ સ્થાનિકોનો અમને જે સહકાર હતો અને અમને જે ત્યાંની મુશ્કેલીઓ હતી, ત્યાંની પોલીસ એમ કે અમે ગોળી મારીશું, અને ગોળી મારીશું કે નહીં, અને સાથે અમલ કરે એનો. અમારી આંખની સામે ગોળીઓ વાગતી જ હોય છે, અને અમે જાતને ધન્ય અનુભવીએ છીએ કે એ ગોળીઓમાંથી બચી અને આજે આ ક્ષણ અમને રામ મંદિરનો જોવાનો અવસર પ્રાપ્ત થશે ને, એ આજે સૌએ એક આનંદ રાખ્યો જેવો છે. કારણ કે આવા 500 વર્ષ પછી, 76 યુદ્ધો પછી, 4 લાખ લોકોના બલિદાન પછી આજે આ ક્ષણ આપણે આવી રહી છે. તો આપણા માન્ય વડાપ્રધાન કહે છે એમ કે ભાઈ અમને આઝાદીમાં તો એનો ચળવળનો તો અવસર નથી થયો, પણ મરવાનો અવસર નહીં મળ્યો, પણ જીવવાનો અવસર મળ્યો. તો આજે હું પણ એમ કહું છું કે ભાઈ મને 2 વખત કાર સેવામાં જવાનો અવસર થયો, મર્યાની, પણ આજે આ ક્ષણ જોવાનો જે મને આનંદ છે. અત્યારે તો આ ક્ષણ કાલે કેવી રીતે ત્યાં આવી જાય એટલી આતુરતા છે આ ક્ષણની. અને મને હોય એવી નહીં, આજે મને ત્યાં હતું મને એકલાને હોય, પણ આજે તો બહાર નીકળીએ છીએ ને એટલે જોઈએ છે આજે એક જન, એક લોક આજે આ ક્ષણની
પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યારે આજે પણ ખરેખર દિલમાં અતિ એટલો આનંદ છે કે આ ક્ષણ ખૂબ ઝડપથી હવે આવી જાય. બિલકુલ દક્ષેશભાઈ, આપે આ બધી જે વાતો કહી, આપને હું નતમસ્તક છું, કારણ કે બંને પળોના સાક્ષી છો. તમારા કારણે આજે આ જે તમારા દ્વારા કરવામાં આવ્યું કામ, અને એના થકી આજે અમે લોકો આ રૂડો અવસર જોઈ શકીએ છીએ. એટલે ધન્ય છો આપ કે બંને ક્ષણોને આપે એક સાથે જોઈ. આપણી સાથે શિરીષભાઈ કાશીકર પણ જોડાઈ ચૂક્યા છે, રાજકીય વિશ્લેષક છે. શિરીષભાઈ, આપની પાસે આવું છું, પરંતુ એ પહેલા રાજુભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે અત્યારે આંગણું પણ સજી ગયું છે અને ભગવાન શ્રી રામ પણ આવવાના છે. આખો દેશ નકમસ્તક થઈ ગયો છે. આજની ઘડીની શું વાત કરું હું. વિશ્વમાં વસતા રામ ભક્તો આજે રામમય થયા છે. હું તો એમ માનું છું કે રામ છે ને એ ફક્ત સનાતન કે હિન્દુ ધર્મ માટે જ નહીં, વિશ્વના દરેક જીવ માટે એ પ્રેરણાદાયી છે. મર્યાદા પુરુષોત્તમ છે. પ્રભુની શું વાત કરવી હોય. આજે વિશ્વના નજર અયોધ્યા સામે છે. આજે વિશ્વ અયોધ્યાને જોઈને બેઠો છે. અનેક ભક્તો જેમને ઉધાર્યા છે. રામ નામ પરતાપ હનુ દ્રોણાગીરી લાયો, રામ નામ પરતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પરતાપ ધ્રુવ અટલ હુઈ રહ્યો, રામ નામ પરતાપ પાંડુકુળ નકળંગ કયો સોય, રામ નામ રટતા રસણ અનંત ભક્તજન ઉધરે ધર ધ્યાન ઈશર શંખ દર અજો રામુ પૂછરે. એવા પરમ કૃપાળુ પરમાત્મા 14 બ્રહ્માંડના નાથ શ્રીરામ, એમની જેટલી તમે એમના ખાલી જીવન ચરિત્રની અંદર જીવ માત્ર, અને ખાસ કરીને હું તમે આપણે બધા માનવ જીવ ફક્ત નહીં, એની પ્રેરણા લઈને તો એ બહુ મોટી વાત છે. ઈશ્વર પરમ કૃપાળુ પરમાત્મા, તમે જો રામાયણ વાંચો, રામાયણની વાતો કરો, તો એમાંથી તમને શું કુટુંબ પ્રેમ છે, શું કુટુંબ ભાવનાઓ છે, આખું જીવતર બતાવે છે. પ્રભુ જ્યારે વનવાસ જાય છે, આપને બધાને આ બધી એક એક જીવને ખબર છે, જે માને છે, જે એને બધાને ખબર છે કે રામાયણ શું છે. પણ રામાયણની અંદર પ્રભુ જ્યારે જ્યારે વનવાસ દેશ 14 વર્ષનો વનવાસ ભોગવી અને પ્રભુ જ્યારે પાછા આવે છે, ત્યારે જોઈ લ્યો તમે, પહેલા એ કૈકેયીને મળવા માટે જાય છે. કેવડી કુટુંબ પ્રેમની ભાવનાઓ, કેટલી બધી. આ ખાલી હિન્દુ ધર્મ માટે જ નથી, આ તો વિશ્વમાં વસતા દરેક માનવ માટે છે. કે કદાચ અપરમાં હોય, એને કદાચ વનવાસ દીધો હોય તોય તમે વિચાર તો કરો કે અમારા ભગત બાબુ તો એમ કહેતા હતા કે ભવનાથના બેડામાં હાથમાંથી રામપાત્ર પડી જાય, જેમ રામપાત્ર ઠેબે ચડે ને એમ અયોધ્યાની ગાદી ઠેબે ચડી. વિચાર તો કર્યો, રામ ગાદી મૂકીને વયા ગયા, પછી ભરત બેસવા તૈયાર નહોતા ગાદી માથે, અને પાદુકા એટલે પ્રભુ છે. પ્રભુના જીવનની, પ્રભુના કોઈ એની, અને પણ આજ તો દરેક સનાતની અંદર દરેક રામને માનતો આખો વર્ગ વિશ્વનો આજે અયોધ્યામાં મીટ માંડીને બેઠો છે. આથી રૂડા અવસર તો ક્યાં હોય કે ઠાકર આજ મારો નાથ, આજ પ્રભુ, આજ રામ જ્યારે અયોધ્યામાં પધારે છે. આ તો ધન્ય ઘડી અને ધન્ય ભાગ્યની વાતો છે. બિલકુલ, આપણે એ દેશથી આવીએ છીએ. પ્રભુ છે એ આજે જ્યારે અયોધ્યામાં, હાજી બિલકુલ, આપણે એ દેશથી આવીએ છીએ કે જે દેશ ઘણું બધું શીખવીને જાય છે. આપણો જે ઇતિહાસ છે, ઇતિહાસ ખૂબ વધારે ભવ્ય છે. વિશ્વગુરુ તરફ બનવાની હોડમાં અત્યારે ખૂબ વધારે આગળ ચાલી રહ્યા છે. જે આપણે કયા દેશથી આવે છે? રામ, કે જેઓ પોતે બાલ્ય અવસ્થામાં હતા અને ત્યારબાદ એમના બાળકો આવ્યા. એમના બાળકોની શક્તિ જો એકવાર રિપીટ કરીએ તો રામની સાગર સમી સેનાની સામે એકલ પંડે લડનાર લવકુશ, કે આપણે એ ઇતિહાસ ધરાવીએ છીએ. જી જી રાજુભાઈ, એ ઇતિહાસ વિશે આપ શું કહેશો? ઓહો, એ તો અમારી કવિની ભાષામાં કહીને તો બેટો બાપ ટણે જો ચીલે ચાલે ના, તો જનની કાઉ જણે, એ તો વહેરું લાગે વેરડા. બેટો બાપ જણે જો ચીલે ચાલે ના. અને એના પિતાશ્રી પણ મને એક ઈ વાત છે કે લવ અને કુશ જ્યારે આવ્યા છે રાજમાં, અને એમને પોતાનું પરાક્રમ બતાવ્યું છે, એ
એ બરોબર છે, જબરજસ્ત વાત છે, કારણ કે જેનો બાપ જ એવડો પ્રતાપી હોય. પણ તમે એક જોઈ લ્યો કે માનવ તરીકેનો છે એમને દેહ ધર્યો. રામ માનવ દેહ ધર્યો, ભલે 14 બ્રહ્માંડના નાથ છે, પણ એમને જે માનવ તરીકેનું પાત્ર જે ભજાયું છે એ અદ્ભુત ભજાયું છે. તમે એના કોઈ પણ તમે દરેક પ્રસંગો લઈ લો, એવા અનેક પ્રસંગો છે, હજારો પ્રસંગો છે. લંકાના રણાંગણની અંદર જ્યારે લક્ષ્મણ મૂર્છિત થાય છે મેઘનાથના બાણથી, આ બહુ જાણીતો પ્રસંગ છે, અને રામ રુદન કરે છે. ત્યાં વિચાર કરો, 14 બ્રહ્માંડનો નાથ જે રોતાને છાના રાખે એ રામ ત્યાં રેડ્યા છે. કોઈ પૂછ્યું કે રામ રોવે? તો કે રોવે નહીં. રામો નહીં રોવણ હાર, ઈ તો રોતાને રાજી કરે. આ તો વાલપનો વ્યવહાર રોય બતાવ્યું રામજી, રામો નહીં રોવણ રાર અને રોતાને રાજી કરે. અને બાજુમાં હનુમાનજી ઉભા છે, સુસેનજી મહારાજને બોલાવે છે. આ બધા પ્રસંગો બહુ આપે લોક જીભે સાંભળેલા પ્રસંગો છે. સુસેનજી મહારાજ આવે છે, લંકાના વૈદરાજ, અને આવીને એમ કહે છે કે ભાઈ આ જીવિત તો થઈ શકે, પાછી એમની મૂર્છા તો વળી શકે, પણ એને માટે આ જડીબુટી લેવા જવી પડે. હનુમાનજી બાજુમાં ઊભા છે અને રામ છે એ રુદન કરી રહ્યા છે. સુનો હનુમાના ભુજા મેરી તૂટી, કોઈ કુંવરને મારી ખબર ન પૂછી. સુનો હનુમાના ભુજા મેરી તૂટી. રામ રુદન કરી રહ્યા છે. પિતા વચન ન માનતો ન આનતો ન તહુ સંગ આનતો તહુ સંગ, પણ સ્ત્રીયા સંગ લાતો ના. સ્ત્રીયા સંગ લાતો, कुरंकु मारने को धातो ना, अरे कुरंकु मारने को धातो, सुनु सदन बनातो ना. सुनु सदन बनातो, दशानंद पातो बल, અને દશાનંદ પાતો બલ તો લંક ઢગ પાતો ના. माता अलंकी कलंकी भरी मेरे लिए पुनीत पिता को भयो मरनो. लखन आयो दुख पायो मेरे लिए, हे हनुमंत अब जीके क्या करनो. વિચાર તો કરો, 14 બ્રહ્માંડનો નાથ જેને થઈ અને થવાની ખબર છે, પણ એક રાજપૂતના ખોળીએ એને જન્મ લીધો છે, અને રાજપૂતનું જીવન કેવું હોય એ એને બતાવ્યું છે. સાહેબ, મર્યાદા ક્યાંય ચૂક્યા નથી. સુસેણજી યારે એને ક્યાંય મર્યાદા ચૂક્યા? ક્યાંય તમે જોઈ લો, આખા જીવન દરમિયાન એને જીવન કેવું જીવવું જોઈએ, માનવ તરીકે એક જીવન જીવવું જોઈએ, એવા જીવનાર પ્રભુ અખિલ બ્રહ્માંડના નાથ, મર્યાદા પુરુષોત્તમ. હું ખાસ કહીશ કે મર્યાદા પુરુષોત્તમ છે. નકર એમના પિતાશ્રીને 3 રાણી હતા, પણ સીતાજીને જંગલમાં ઓળાવ્યા, સીતાજી લંકામાં ગયા. રામને મર્યાદા પુરુષોત્તમ કહી શકાય. જિંદગીમાં એક સ્ત્રી વ્રત જેની પાસે હતું. રામના એક જીવન ઉપર તમારે જીવન તમે જીવો તો આ દુનિયાના જીવન જીવી શકાય. એના કેડે હાલવા વાળો કોઈ માનવ જીવ કોઈથી દુઃખી ન થાય, હું એવું માનું છું. પ્રતિથી આવ્યા છે એ જ ધન્યતા છે. શિરીષભાઈ, વર્ષો પહેલાનું ભારત અને આજનું ભારત, ધન્ય ઘડી સૌ માટે આવી ગઈ છે, અને ભારત વિશ્વગુરુ તરફ જવાની હોડમાં આજે સૌથી આગળ કહી શકાય. હોડમાં તો ભારત ક્યારેય હતું નહીં. ભારતનું પોતાનું એક આગવું સ્થાન છે વિશ્વમાં, અને હા, વિશ્વગુરુ બનવા આપણે જઈ રહ્યા છીએ, ભારત જઈ રહ્યું છે, એ વાત બરાબર છે. પછી એ આર્થિક દ્રષ્ટિએ હોય કે સામાજિક દ્રષ્ટિએ કે બીજા અન્ય કોઈ પણ પેરામીટર્સ હોય, પણ જ્યાં સુધી આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જનમાનસ એ તો સૈકાઓથી આખી દુનિયાને દોરવણી આપતું આવે છે. અને પછી એ રામાયણ હોય, મહાભારત હોય, આપણા વેદો હોય, ઉપનિષદો હોય, પુરાણો હોય, આ બધાની અંદર જે જ્ઞાન છે એ તો સમગ્ર દુનિયાને જે છે એ હંમેશા પ્રભાવિત કરતું રહ્યું છે. આજે વિશ્વની અનેક યુનિવર્સિટીઝમાં, પછી એ બ્રિટનની હોય, જર્મનીની હોય, અમેરિકાની હોય, ત્યાં આપણા જે ગ્રંથો છે, આપણા પુરાણો છે, આપણા એવા ગ્રંથો કે જેની અંદર વિવિધ વિજ્ઞાનો છે, એના ઉપર બહુ જ મોટા પાયે સંશોધનો થઈ રહ્યા છે. આપણા સંસ્કૃતના શ્લોકો, આપણી વેદની ઋચાઓ, આપણું જે ડહાપણ છે, આપણું જે જ્ઞાન, આપણા જે ઋષિઓ મહર્ષિઓ આપણા માટે મૂકી ગયા છે, એના ઉપર આખી દુનિયા અત્યારે કામ કરી રહી છે. ઓફકોર્સ ભારતની અંદર પણ ઘણી બધી યુનિવર્સિટીઓ, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સ છે, એના ઉપર કામ કરી રહ્યા છે. અને આ જ્ઞાન જે છે એ માત્ર કોઈ આધ્યાત્મિક તમને મુક્તિ અપાવવા માટે, મોક્ષ અપાવવામાં પૂરતું જ્ઞાન છે એવું નથી. જીવનના તમામ સ્તરે, સામાજિક, આર્થિક અને બધી દ્રષ્ટિએ તમારો એક વ્યક્તિગત અને સમાજનો કઈ રીતે ઉત્તમ વિકાસ થઈ શકે એના માટેની તમામ બાબતો એ બધા જ ગ્રંથોમાં છે. અને રામાયણ એ તો આપણા બધા જ માટે, વિશ્વના માત્ર સનાતની હિન્દુઓ નહીં, સમગ્ર વિશ્વના તમામ નાગરિકો માટે, તમામ લોકો માટે એક બહુ જ મોટો માર્ગદર્શક ગ્રંથ છે,
ભલે એને મહાકાવ્ય કહેવાતું હોય, પણ આપણે જાણીએ છીએ કે પ્રભુ શ્રી રામ એમનું જીવન એ તો બધા માટે જ, આપણે એટલે જ એમને ભગવાન કહીએ છીએ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન કહીએ છીએ, કારણ કે એ એમનું જીવન છે એ એમાંથી જ આપણે થોડું ઘણું પણ શીખી લઈએ તો એ આપણો બેડો પાર થઈ જાય. બિલકુલ. દક્ષિશભાઈ, એ સમયની જ્યારે વાત કરીએ તો આપણે એ સમયમાં ભગવાન શ્રી રામને એક તંબુમાં જોયા હતા અને આજે અયોધ્યાના એક વિશાળ મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજવા જઈ રહ્યા છે. આપ શું કહેશો? આજે આ વિષય પર બહુ સરસ વાત થઈ. જો આજે જે વિરોધીઓ લોકો જે વાત કરી રહ્યા છે ને એની ઉપર હસવું આવે છે અને એની ઉપર દયા પણ આવે છે. કારણ કે જ્યારે પ્રભુ શ્રી રામ તંબુમાં હતા ને ત્યારે કોઈને કોઈ પણ પ્રકારનો વિચાર નહીં આવ્યો કે ભગવાન શ્રી રામ તંબુમાં છે તો એમના માટે શું થતું હશે. એમના માટે જો પાણી પડે છે ને કંઈક કામ કરવું હોય ને તો પણ એ સુપ્રીમ કોર્ટનો આદેશ લેવો પડે અને તો જ એ કામ ત્યાં એ તંબુને રિપેર કરી શકાય. કોઈ આજે એમને રિપેર કરવા સુધી ત્યાં જઈ શકે એમ નહોતા. આજે ભગવાન શ્રી રામ એ આટલા વર્ષો સુધી એ તંબુમાં રહ્યા, એ ફાટલા તંબુમાં રહ્યા. એમની કોઈ સેવા માટે ત્યાં કોઈ જઈ નહીં શકે. એમને ત્યાં સેવા માટે કોઈ જાય તો એમને બીક લાગે, કારણ કે ત્યાંની જે વિરોધીઓ લોકો છે એ બધા જ એમને ત્યાં હેરાન કરે. આજે હેરાન તો કરતા હતા જ, એ તો અમારી સગી આંખે અમે જોયું છે, સગી આંખે જોયું છે. નસીબ અમારા સારા છે કે અમે એક ગોળીઓ નહીં વાગીને બચીને પાછા આવ્યા છીએ. પણ એ તંબુમાં રહ્યા હતા ત્યારે એમની ઉપર વરસાદ આવે છે, એમને ઠંડી છે, એમની ઉપર ગરમી પડે છે, એમની ઉપર વરસાદ તાપ પડે છે, એ કોઈ જોતું નહોતું. એમની એ વખતે એમના કોઈ મુહૂર્તો કોઈ જોવાતા નહોતા. એમને ત્યાં ભોગ લાગે છે કે કેમ એ પણ કોઈ જોતું નહોતું. અને આજે જ્યારે આ ભવ્યથી ભવ્ય મંદિર બની રહ્યું છે, જ્યારે અમે ત્યાં વાત કરતા હતા કે રામ મંદિર બનાવી ગયા, એ વખતે અમને એવું કહેવામાં આવતું એમ કે તારીખ નહીં બતાવી ગઈ ને સમય નહીં બતાવી. હવે તો હવે તારીખ સમયની ઘડીઓ આવી ગઈ. હવે ઘડીઓ આવ્યા પછી હવે બહાના કાઢવાના. હવે આવા લોકો ઉપર દયા આવે છે કે આજે એ ભવ્યથી ભવ્ય આ કલ્પના પણ નહોતી. આજનું આવું ભવ્ય બનશે ને એવી અમારી ભવ્યની કલ્પના હતી. પણ અત્યારે જે આપણા સૌના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અમે અત્યારે જે જોઈ રહ્યા છીએ ને તો એ તો કંઈક અલૌકિક છે. અમે જે એ વખતે અયોધ્યામાં જે હતા તો એ કઈ ગલીઓમાં શું, અમે તો આજે કદાચ જઈએ તો અમને ગલીઓ પણ નહીં મળે. તો આજે એવી પરિસ્થિતિની અંદર આજે આ ભગવાન શ્રી રામ, હવે એ તો પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાન છે, એટલે એમણે પણ એ લીલા બતાવી છે કે ભાઈ હવે તમે આ કેવી રીતે છો, ક્યાં છો અને તમારે શું કરવું જોઈએ એ તમારું આત્મજ્ઞાન ઉપર છોડી રહ્યા છે. હવે આવા જ્યારે બીજા લોકો જે છે, જે લોકો એના વિરોધીઓ છે, આજે પણ જે વિરોધ કરી રહ્યા છે ને એ લોકોએ સમજી લેવું જોઈએ. એ લોકોને ભગવાન શ્રી રામને એમના મનમાં વસાવવા જોઈએ. એની સામે રાજકારણ એમને બંધ કરી દેવું જોઈએ અને એમના શરણમાં જવું જોઈએ. આવી અમારી લાગણી છે. આજે અમારી ઉપર ખૂબ એ લોકોએ માછલા ધોય છે ને ખૂબ આડાવડી અમારી ઉપર વાતો કરી છે, પણ એ ઘડી એક ક્ષણની આજે પ્રતીક્ષા આજે દુનિયાના સનાતનીઓ કરી રહ્યા છે. બિલકુલ. અંજલિબેન, 2024 રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે કે ઘણા સમયથી લોકો જેની રાહ જોઈ રહ્યા હતા, આખરે એ દિવસ આવી જશે અને હવે આગામી સમયમાં આધ્યાત્મની સાથે દેશને જોવો છે. હિન્દુ રક્તના ટીપે ટીપે મંદિર બનશે ઈંટે ઈંટે, આ એક નારા જોડે જે કાર સેવકોએ એક ઈંટ લગાડી હતી. બીજો એક સ્લોગન કહેતા હતા, રામ લલ્લા હમ આएंगे, મંદિર ભવ્ય બનાएंगे. જેવી રીતે ભાઈએ કીધું કે આટલો ભવ્ય મંદિર અમે વિચાર્યું નહોતું, તો આ ભવ્ય મંદિર કેમ બન્યું છે એના પાછળ આ દરેક કાર સેવકનો એક રક્ત, એક જે ટીપો રક્તના છે, સરયુ નદી જે રક્તથી લાલ થઈ ગઈ હતી, આ એ પરિશ્રમ છે. આ એ પરિશ્રમ છે જે પોતે પોતાના ફેમિલીને જોતા નતા, પરિવારને જોતા નતા. એક બાજુ ગમે તે કરીને સાધનો બંધ કરી દેવામાં આવ્યા હતા, તોય એ લોકો ગામડે રહીને થોડા દિવસે ક્યાંક કાઢીએ ગમે તે રીતે પાણી પીને ખાઈને લોકોએ એમને જગ્યા આપી કે તમે રહો અહીંયા અને આગળ વધો અને રામ મંદિર બનાવો. આજની તારીખમાં, આજના પ્રેક્ટિકલ યુગમાં એક વાત કરું કે જે 4 લાખ લોકોએ બલિદાન આપ્યા છે, જે 4 લાખ લોકોએ જે બલિદાન આપ્યા છે, આજની દિવસમાં કદાચ આપવાનું હોય તો તમે કે હું કદાચ
પાછળ પડી જઈએ, પણ આજે આ આપ્યું છે એમને, એમની આત્માને શાંતિ મળશે. એમના પરિવારજનોને કદાચ જો આપ મળીને એકવાર પૂછશો ને તો એમના જે કેટલાના તો પોતરાય થઈ ગયા છે, એ લોકો કહે છે કે ભાઈ અમારા દાદાજી ગયા હતા અને આજે અમે એ મંદિરમાં જઈશું. અને એ લોકોને, એમની માતાને, એમના બધા પરિવારજનોને મળશે કે ભાઈ આજે અમારા પરિવારમાંથી કોઈ જે કાર સેવકોએ બલિદાન આપ્યું છે, આજે ઘડી આવી ગઈ છે ને રામલલ્લા વિરાજમાન થઈ જવાના છે. જોડે જોડે આનો જે મહોત્સવ છે, તમે વિચારશો નહીં, 30,000 થી વધારે ગુજરાતના અંદર કાર્યક્રમ થઈ રહ્યા છે. ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યા છે રામ મંદિર, રામલલ્લાજીના આગમન ઉપર. લોકો ઘરોમાં એ દિવસે કદાચ કેટલાક ઘરોમાં જમવાનું નહીં બને, કારણ કે એક યુનાઇટેડ, એક જ જેવી રીતે એક સોસાયટી હોય તો ત્યાં બધા ભેગા મળીને પ્રસાદ બનાવીને જમવાના છે. જોડે કે રામજીના આ પ્રસાદ છે, જેવી રીતે ભારત એક યુનાઇટેડ થઈ ગયું છે, ઓલવેઝ હતું, પણ હમણાં જે વાતાવરણ આપણને જોવા મળે છે ભારતમાં, બધી જ જગ્યા, બધી જ ગલીઓમાં જય શ્રી રામ જે છે એ ફક્ત ને ફક્ત એક ભારતનો એકદમ માહોલ તમે જોશો તો તમે વિચારશો નહીં કે આવું ક્યારે વિચાર્યું હતું. તો મને તો હું એટલી ખુશ છું. અને બહેનોને, આજે બહેનો કહે છે આજ દીદી હમારે આપ સોચો, હું પોતે યુપીમાં ગઈ હતી, યુપીમાં આજે 2022ના ઇલેક્શનમાં, ત્યારે कहता था दीदी आज आपको घर से निकाल देंगे तो कैसा लगेगा. बोले आज हमारे रामलल्ला 500 सालों से घर के बाहर है, उनको कैसा लग रहा है. आज आपको एक दिन निकालेंगे तो आपका मन रोएगा કે નહીં. એટલે એ જે બહેનો છે, એ જે ત્યાંની જે મહિલાઓ હતી, એ રામ અયોધ્યાની વાત કરું, કારણ કે મને જે જવાબદારી સોંપવામાં આવી હતી ત્યાં અયોધ્યામાં જ આપી હતી, તો ત્યાં બહેનો આવું કહેતા હતા કે હમારે રામલલ્લા બસ ઘર પર આ જાય તો હमें अच्छा लगेगा. એટલે આ જે છે ને એ ભાવુક એવી વસ્તુ છે કે રામ મંદિર એનું જે કદાચ હું કહેવા જઈશ તો મારા માટે શબ્દ નહીં હોય. અને ભવ્યથી ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, પણ જે ભાઈએ કીધું કે એમાં લોકો રાજનીતિ કરે છે, તો કદાચ એ ભૂલી ગયા છે કે 1984 પછી જ્યારે આપણા વિશ્વ હિન્દુ પરિષદમાં પત્ર તરીકે આપવામાં આવ્યું હતું, એ લોકોએ કીધું હતું કે ભાઈ કોણ કોણ અમારા જોડે છે રામ મંદિર માટે, તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી, બીજેપીએ પત્રમાં ઓકે કીધું હતું કે હા અમે તમારા જોડે છીએ, અમે તમારા સાથે છે. એના પછીના જેટલા મેનિફેસ્ટો છે, તો સૌથી પહેલા જે પહેલી લાઈન હોય છે રામ મંદિરના નામે હોય છે. અને મોદીજીની ગેરંટી, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ગેરંટી છે એ પૂર્ણ થઈ છે, કારણ કે મોદીજી જે કહે છે એ કરે છે. અને મોદીજીએ ગેરંટી આપી હતી કે આ રામ મંદિર બનશે અને આપણા બધાના સહકારથી, પરિશ્રમથી, આસ્થાથી, શ્રદ્ધાથી આ રામ મંદિર. અને આજે દેશના તમામ લોકો એટલા ખુશ છે, બાળકોથી લઈ અને તમામ લોકો સુધી. તો હાલ બુલેટિનમાં રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ હજુ પણ ચર્ચા કરવી છે. વેલકમ બેક. અયોધ્યામાં ઉત્સવ છે અને ચારેકોર લોકો નકમસ્તક છે. લોકો દ્વારા એ જ હવે ક્ષણની રાહ જોવામાં આવી રહી છે કે આખરે એ ક્ષણ ક્યારે આવે કે જ્યારે અમે પ્રભુ શ્રી રામને 22 તારીખ કે જ્યારે પ્રભુ શ્રી રામને જોઈ શકીશું. રામાયણને લઈને ઘણી બધી વાતો સાંભળી, ઘણી બધી વાતો ત્યારબાદ પહેલાની પણ સાંભળી, પરંતુ હવે લોકોની મીટ એક જ જગ્યાએ મંડાયેલી છે અને એ છે 22 જાન્યુઆરીનો દિવસ. બસ કલાકો ગણાઈ રહી છે અને તૈયારીઓ તડામાર છે. અયોધ્યાના આખા અભેદ્ય કિલ્લામાં સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે અને એ દિવસના જે તમામ દ્રશ્યો અલગ અલગ સોસાયટીમાં, જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યા પર એવા આયોજનો કરી દેવામાં આવ્યા છે, કારણ કે સૌ લોકો એ જ ઈચ્છી રહ્યા છે કે પ્રભુ શ્રી રામનું ખૂબ આતુરતાથી રાહ જોઈએ છે અને એટલે જ એમનું એટલું ભવ્યાતિ ભવ્ય સ્વાગત પણ કરવું છે. તો ફરી એકવાર ચર્ચાનો દોર શરૂ કરીશું. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર નયન ઝા, કે જેમણે રામાયણ પર પીએચડી કરી છે. નયનભાઈ, સ્વાગત છે આપનું. અને આ સાથે જ્યોતિનાથજી મહારાજ પણ જોડાઈ ચૂક્યા છે, અધ્યક્ષ રાષ્ટ્રીય સંત સમિતિ જેઓ છે અધ્યક્ષ. જ્યોતિનાથજી મહારાજ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. નયનભાઈ, આપની પાસેથી એ જાણવું છે, આપે પીએચડી કરી છે રામાયણમાં, આપના મતે રામાયણ એટલે શું? જો રામાયણ શબ્દનો અર્થ છે રામસ્ય અયનમ. રામ તરફની તમારી ને મારી જે ગતિ છે એ પણ ખાસ કરીને ઉર્ધ્વ ગતિ. એ ઉર્ધ્વ ગતિ જે છે એનો અર્થ થાય છે રામાયણ. રામાયણમાં મુખ્ય છે રામસ્ય ચરિતમ, એટલે રામનું જે ચરિત્ર છે એ કેવું છે તો જનમાનસ, સામાન્ય રીતે તમને મને
કોઈ પણ વ્યક્તિ જે સમાજનો છે, જે વ્યવસાયનો છે, દરેક વ્યવસાયમાં, દરેક સમાજમાં, દરેક જેને કહેવાય ને કે પારિવારિક સંબંધની અંદર રામ તમને ને મને બધાને ફીટ બેસે છે. પહેલા તો મારે રામ વિશે કેવું કે ભાઈ આદર્શ પુત્ર, તો આદર્શ પુત્ર કેવો હોવો જોઈએ, તો રામને જ્યારે આપણે એનાલિસિસ કરીશું, રામને જ્યારે સમજીશું ત્યારે ખબર પડે કે પુત્ર એટલે આવો, રામ જેવો. બધા માંગે છે મને રામ જેવો દીકરો જોઈએ. આદર્શ મિત્ર કેવો, તો બધા એવું જ વિચારે કે મારે રામ જેવો મિત્ર જોઈએ. આદર્શ ભાઈ કેવો, તો બધા એવું જ વિચારશે કે ના મારે રામ જેવો ભાઈ જોઈએ. અને અત્યારે ખાસ કરીને રામાયણ અને રામમય આખી જ્યારે આ દુનિયા, સમગ્ર વિશ્વ જ્યારે બન્યું છે, ત્યારે હું અયોધ્યા વિશે પણ એક વસ્તુ અહીંયા મૂકવા માંગુ છું. કારણ કે અયોધ્યામાં જ્યારે ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણી 7 મોક્ષપુરી નગરીમાં છે ને પહેલું સ્થાન અયોધ્યાને મળ્યું છે. કહેવાય છે કે અયોધ્યા મથુરા માયા, કાશી કાંચી અવંતિકા, દ્વારાવતી ચેવ સત્યેતા મોક્ષદાયિકા. એટલે વિચાર કરો કે અયોધ્યામાં વ્યક્તિ ત્યાં હાજર છે, એને ક્યારેય પુનર્જન્મ ન વિદ્યતે, એને પુનર્જન્મ લેવો પડતો નથી. અને તુલસીકૃત રામાયણની અંદર પણ તુલસીદાસજી એક એવી જગ્યાએ એક ઉક્તિ મૂકી છે કે ચારી ખાની જગ જીવ અપારા, અવધ તચે તનુ નહીં સંસારા. જે અવધમાંથી જેની મુક્તિ થાય છે એને ફરી એમ કે પુનર્જન્મ આ સંસારમાં લેવો પડતો નથી. જી બિલકુલ. જ્યોતિર્નાથજી મહારાજ, આપ પાસે આવવું છે કારણ કે આજનો દિવસ અને ઘણા સમય પહેલાથી 22 તારીખ સુધી આખા દેશમાં ભગવો લહેરાઈ ગયો છે અને લોકો રામ રામ કરી નતમસ્તક થઈ ગયા છે. જો એક વાત કરીએ તો વાત મૂળભૂત એવી છે કે મૃગશીર્ષ નક્ષત્રમાં રામલાલાનું સ્થાપન થશે. બેઝિકલી 1528 જગતને આપણી 7મી પેઢી 6ઠ્ઠી પેઢી પાછળ જઈએ તો તે પહેલાં આપણા પૂર્વજોએ એવું જોયું હતું કે રામલાલાનું મંદિર તૂટ્યું અને અત્યારે 2024માં ક્ષમા કરજો 22 તારીખે આપણે એવું જોઈશું કે રામલાલાનું મંદિર બની રહ્યું છે. આ સદીનું સૌથી મોટું કાર્ય જે છે તે રામલાલાની જ મંદિરમાં પ્રસ્થાપિત થશે અને એ બહુ આહ્લાદક વાતાવરણ છે. હું તો એમ કહું કે તે દિવસે સોનાનો સૂરજ છે અને જે શબ્દ છે લોકાભિરામ રણગંગધીરમ રાજીવ નેતમ રઘોષનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. એ કરુણાનો કરનાર રામચંદ્ર ભગવાન સ્વયં મંદિરમાં બિરાજશે અને એ જે તૈયારીઓ છે, ધાન્યાવેશ ને બધું ચાલુ થઈ ગયું છે, જલાવેશ થાય છે, ધાન્યાવેશ થાય છે, એ બધું સતત હવે એને કાર્ય થાય છે. અને એની જે ભાતીગ્રહ પદ્ધતિ છે તે પાછું એ મૂર્તિની આજુબાજુ તમે જુઓ તો જે મૂર્તિ દ્રષ્ટિમાં આવી છે તેની આજુબાજુ જે પટ્ટી છે તેની પર ભગવાન વિષ્ણુના દરેક અવતારને વણી લેવામાં આવ્યા છે અને આ પ્રભુ કૃપા છે અને પ્રભુ કૃપાએ કરીને આ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે દેશનું દરેક નાગરિક, દરેક, હું તો એમ કહું કે વિશ્વના 1 અબજથી વધારે સનાતન ધર્મના લોકો અત્યારે આનંદ અને ઉલ્લાસના દિવસો મનાવી રહ્યા છે કારણ કે રામજી આવ્યા છે. રામજી તો આવેલા જ હતા. મહત્વની વાત છે, મારી સાથેના સાથી મિત્રે બહુ સરસ કીધું, રામ તો છે જ, ક્યાંય ગયા નથી. મહત્વની વાત એ છે કે ત્યાં આ રામ એની વાત છે કે રામજી આવ્યા કરતાં મહત્વની વાત છે રામજીનું મંદિર પ્રતિસ્થાપિત થઈ રહ્યું છે અને એના માટે એક આનંદ અને ઉલ્લાસનો દિવસ છે કારણ કે 498 વર્ષના વહાણા વહી ગયા હોય અને ત્યારે આવો દિવસ આવતો હોય તેનો આનંદ જુદો હોય છે. રાધા બિલકુલ મહારાજજી, આ દિવસની ધન્યતા ખૂબ વધારે છે. રાજુભાઈ, આપની પાસે એક પ્રસંગની વાત કરવી છે કે જ્યારે વનમાં સીતા અને રામ એકબીજાને મળ્યા હતા તો એ પ્રસંગ અલગ જ હતો અને ત્યારબાદ જે શિવ ધનુષ તોડ્યું હતું ત્યારે કહેવાયું હતું કે અબ ઉઠો સિયા શ્રૃંગાર કરો, ધનુષ राम ने तोड़ा है भाई तोड़ा है, सीता से नाता जोड़ा है. આ જે પ્રેમની વાતો હતી એ કંઈક અલગ જ હતી. વાહ, સરસ. પહેલા તો ઘણી બધી આ
વાતો સાંભળી યશસ્વી વડાપ્રધાન અને એમનો એક સંકલ્પ, અને એ સંકલ્પની સિદ્ધ આપણે અત્યારે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર, અને 22 તારીખે એ સુવર્ણ અક્ષરે લખાઈ જશે. 22/1/24 એ સુવર્ણ અક્ષરે ક્યારેય કોઈ પણ આપણે ભૂલી નહીં શકીએ એવો આપણે માટે ગર્વનો દિવસ છે. સરસ વાત કરી કાર સેવક ઘણા બધા, પણ બેન એના માટે પણ હું એક કહીશ કે એ બધા જ જે ભાગવતની અંદર ભગવાન વ્યાસે એવું લખ્યું છે કે આત્મા છે એ અમર છે, મૃત્યુ જેવી કોઈ બાબત આ દુનિયામાં છે નહીં, મૃત્યુ છે જ નહીં. તો એ બધા જ રામના પરમ ભક્ત હતા, જે એને એ બધા જ આત્માને રામે પોતા પાસે બોલાવ્યા છે. અને કાર સેવકમાં જેના વડીલો ગયા છે એ બધાને હું એમ કહીશ કે એ તમારા વડીલો એટલા બધા આત્માના શુદ્ધિ હતા કે એને ભગવાને પોતા પાસે બોલાવ્યા. કારણ કે ધારે તો સાહેબ ધણી કરે ને વિલંબ કાય, માર ઉપાડે મેદની મૌરત હેકણ માય. તમે એવું માનો છો કે ઈશ્વરને તો જ્યારે અયોધ્યામાં આવવું હતું, પણ અયોધ્યામાં એવા કોઈ યશસ્વીની હાથે એમને બેસવું હતું. એટલે એ વડાપ્રધાનને વંદન છે. જેટલા જે જીવે, જે માનવીએ આ માટેની જે કાંઈ મહેનત કરી છે એને માટે મારા પ્રણામ છે. અને ફરી વખત એ જ વાત ઉપર આવું, શિવ ધનુષ ત્યારે તૂટ્યું છે એની વાત ઉપર આવું તો આપણે ખબર છે જનકની આ માંડવો છે. રાજા જનક ઘેર માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો, અને બધા જ પછી આ આવે છે. અને શિવ ધનુષ મીઠું છે, અને એમાં છેલ્લે પ્રભુ મર્યાદા પુરુષોત્તમ ઉભા થાય છે અને શિવ ધનુષ ઉપાડે છે અને તૂટે છે. નરદાન રોહડિયા નામના ચારણ મહાત્મા એ પ્રસંગ લખે છે સરસ, કે જેવું ધનુષ તૂટ્યું ત્યારે કેવો પ્રસંગ બન્યો કે સુર સરિતા સરોવર સમુદ્ર મરજાદા મૂકી ડર દિગ્ગજ ડગમગી કમલ ભવ ધ્યાન જ ચોકી ધરણી ધૂજ દસ ગઈ પ્રબલ પબઈ બિહાર પરી મી હિરબાજી છૂટી મગ પ્રગટ દિગદેવ કંપરી નાગેશ સહેજ ફણ માલ નમી અને કોલ કમઠ કમ ત્રજો રઘુવીર વીર ત્રિલોકપતિ જીહી છન ભવ ધનુ ભંજો ભય વિસ્મી ત્રણે ભુવન સગન શંકર સમાધિ ટરી. ભય થયો કે વિસ્મય થયો એ નક્કી નો થયું. ભય વિસ્મય અને શંકરની સમાધિ છૂટી ગઈ. ભય વિસ્મિત ત્રણ ભુવનની અંદર આ શું થયું? નરદાનજી નામના મહાત્માએ જેને અવતાર ચિંત નામનો ગ્રંથ લખ્યો એની લખેલી આ છપાઈ છે કે ભય વિસ્મિત ત્રણે ભુવન સગન શંકર સમાધિ ટરી અષ્ટ કુલાચલ વિચલ પનંગ બંધીર તો કમ પરી કાલ દંડ પર ચંડ पर्यो जम हथ बिछुटिय रवि शशि गुरु रथ तय जगा फुलित हुटिय दिग चक्र डोल ब्रह्मांड डिगी अन भवन त्रे जय जय भयो दशरथ कुमार शिव चाप दली के भाव दुर्लभ जग जस भयो ई दशरथ कुमारे જ્યારે શિવ ધનુષ તોડ્યું કેટલી મર્યાદા છે એ વાત કરું છું. જે પ્રભુને હું અને તમે માનવ્યા છીએ, જે પ્રભુના હું તમે ચરણોમાં છી, એ પ્રભુના જીવનની એક વાતો છે ને એ કેવડી મોટી જબરજસ્ત છે. અને આપને બધાને ખબર છે ત્યારે પરશુરામજી આવે છે. પરશુરામજી બહુ સ્વભાવના તેજ છે અને આવી અને ઘણું બધું બોલે છે, પણ પ્રભુ ક્યાંય કંઈક બોલ્યા નથી. કોને થયું? સભામાં ફરતો ફરતો રે આવ્યો ફરસુ ફરસી વાળો ધનુષનો કોને કર્યો તો ચાળો. સભામાં ફરતો ફરતો રે આવ્યો ફરસી વાળો આવે છે અને આવી અને ઘણું બધું બોલે છે. કોને તોડ્યું? ભગત બાપુ તો એવું લખે છે કે જે વાંદરા ઝાડમાંથી ઠેકીને ભાગે ને એમ બધા રાજાઓ છે ને ઠેકીને મીડિયાતા ભાગવા મર્યાદા પુરુષોત્તમ બેઠા છે. લક્ષ્મણજી થોડુંક સામું બોલ્યા છે, પણ રામે પોતાની મર્યાદા મૂકી નથી. વિચાર તો કરો, જે પ્રભુને હું અને તમે બેસાડી રહ્યા છીએ, હું તમે જે પ્રભુની વાતો કરી રહ્યા છે, જે મારા અને તમારા ઈષ્ટદેવ છે, તેને માટે આપણે આજે આખું વિશ્વ હું તો કહું છું. અને સરસ વાત કરી. હું તો મારી ઓળખાણ આપું તો હું હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છું, અહીં ગવર્મેન્ટ હાઈસ્કૂલની અંદર, ગ્રાન્ટેડ હાઈસ્કૂલની અંદર. એટલે અમારું આખું શિક્ષણ જગત છે આજે રામમય બની ગયું છે, આખું શિક્ષણ જગત. હું સરબદલ જવાહરલાલ વિદ્યાલયની અંદર પ્રિન્સિપાલ છું. ધજાઓ લઈ અને અમારા બાળકો નીકળી ગયા છે. આજે હું 9મું 10મું ધોરણ છે મારી પાસે, એક બાળકો ધજાઓ લઈને રામલલ્લા આવે છે, અમારા રામલલ્લા આવે છે, અમારો પ્રભુ આવે છે, અમારો નાથ આવે છે. આજે આખું છે ને એ વિશ્વ અને આખું ગુજરાત અને આખું ભારત છે ને આત્મા રામ નામના ઝંડા લઈને નીકળી ગયું છે. આથી ગર્વનો દિવસ મારે ને તમારે માટે હોય નહીં. જાનકીજી જ્યારે ધનુષ તૂટે છે, આમાં પ્રસંગ તો ઘણો બધો એવો છે. જનકજી બોલી અને એવું બોલ્યા છે કે વીર વિહન થઈ ગઈ આ દુનિયા. શું આ પૃથ્વી ઉપર કોઈ એવો વીર નથી રહ્યો કે ધનુષ ઉપાડી શકે?
ત્યાં સુધી બેઠા છે મર્યાદા પુરુષોત્તમ, ત્યાં લગી ઉભા નથી થયા. પણ જ્યારે જનક ત્યારે લક્ષ્મણજી ત્યારે લક્ષ્મણજીને અંગૂઠો દબાવીને રામ એમ કહે છે, ભાઈ થોડો ખમ. પણ ત્યારે પણ લક્ષ્મણજી બોલ્યા છે, રામ મર્યાદા પુરુષોત્તમ છે, કંઈ બોલ્યા નથી. જનક ઉભા થઈને એમ કહે છે, વીરવિહીન થઈ ગઈ દુનિયા, શું મારે જાનકીને નથી પરણાવવાની? મેં જે પણ લીધી છે, જે મેં પ્રતિજ્ઞા લીધી છે, મારે મૂકી દેવાની છે, એવું જનક વિદેહી બોલ્યા છે સભાની અંદર. અને પછી રામ ઉભા થાય છે, ધનુષ માંગે છે, એવો નાથ આ દુનિયાની અંદર કોઈ એવી વસ્તુ નથી મારો નાથ ન કરી શકે. કોઈ એવી વસ્તુ નથી. જો જલ મેં થલ મેં પછું પંછી કી લેવત સુધી, ઈ ઈશ્વર છે સાહેબ દુનિયાની અંદર. હા, દાંત નથે તબ દૂધ દિયો, આ ઠાકર, આ મારો પ્રભુ, આ ભગવાન ઈશ્વર. જેથી મારે તમારા મોઢામાં દાંત નતો તેથી માને થાને દૂધ દીધું છે, ઈ રામ છે સાહેબ. દાંત નથે તબ દૂધ દિયો, અબ દાંત દિયે કહા અન્ન દેને, અને જો જલ મેં થલ મેં પછું પંછી કી લેવત સુધી સો તેરી હી લહે, અને કાહે કો સોચ કરે મન મૂરખ, સોચ કહે કછું હાથ ન હે, જાન કો દે અજાન કો દે, જહાન કો દે તો કો વિધે. એવો રામ છે ખરેખર પ્રભુ છે ને, એને માટે આખું વિશ્વ છે ને એ પોતાનું છે, અને આખા વિશ્વને પ્રભુ પોતાના માનવા જોઈએ. આજથી મોટો દિવસ આજે જ્યારે અયોધ્યામાં અંદર રામ જ્યારે પધાર્યા છે, ત્યારે હું તો એમ કહું છું કે આથી મોટો કોઈ દિવસ ન હોય. ત્યારે એ ખુશી જ અલગ છે. શિરીષભાઈ, આપની પાસે આપ રાજકીય વિશ્લેષક છો, રાજકીય પરિસ્થિતિને ખૂબ વધારે સારી રીતે જાણી શકો છો. એ રામ રાજ્ય કે ત્યારની પરિસ્થિતિ શું એવી કંઈક વિશેષ લાગે છે? અને એ પરિસ્થિતિ કે જે આપ ઈચ્છો છો, જો કે શક્ય જ નથી, એ ભગવાનનો દરબાર હતો અને આ છે મનુષ્યનો દરબાર, આપ શું ઈચ્છી રહ્યા છો? ટેકનિકલ બાબતોની આમાં ચર્ચા નહીં થઈ શકે કે એ રાજ્ય હતું ને આપણે લોકશાહીમાં છીએ. પણ એક વસ્તુ છે કે આપણે બધા જ આજે પણ પ્રભુ શ્રી રામના આશીર્વાદ હેઠળ જીવીએ છીએ. એટલે આમ જોઈએ તો આપણે અત્યારે રામ રાજ્યમાં જ છીએ. પ્રભુ શ્રી રામ પરમ દિવસે એમના નિવાસસ્થાને બિરાજમાન થશે અને ત્યાંથી આખી દુનિયાને એ આશીર્વાદ આપવાના છે. આપણે રામ રાજ્યમાં જ છીએ. પણ જે રામ રાજ્યની સંકલ્પના વધારે ડિટેલમાં તો અમારા જે સંશોધક મિત્ર છે એ કહી શકશે કે એ સંકલ્પના શું છે. પણ આપણા મનમાં જે એક વાત છે રામ રાજ્ય વિશેની, એક આદર્શ સ્થિતિની, એક આદર્શ સમાજની જે આપણા બધાના મનમાં કલ્પના છે, એ કલ્પના પ્રમાણેનો સમય આપણા જીવનમાં આવે અને મહદઅંશે સમય આવી રહ્યો છે. હું માત્ર રાજનૈતિક દ્રષ્ટિએ વાત નથી કરતો. રાજનૈતિક સ્થિરતા, રાજનૈતિક નિર્ણયો એ બધી એક અલગ બાબત છે. પણ જે રીતે આપણો દેશ અત્યારે ઘણી બધી બાબતોની અંદર આગળ વધી રહ્યો છે, ઘણી બધી આપણા માટે વૈશ્વિક સ્તરે આગળ વધવાની તકો ઊભી થઈ રહી છે, આપણા બધાના જીવન સ્થિર થઈ રહ્યા છે, ઘણી બધી બાબતોમાં સ્થિરતા આવી રહી છે, આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ જે છે એ આપણો બધાનો વિકાસ જે છે એ થઈ રહ્યો છે. અને ઘણી બધી બાબતોમાં આપણે હવે દુનિયાને એવું કહેતા થયા છીએ કે જો આ અમે કરીશું ને પછી તમે કરી શકશો, અથવા અમે આ કરી રહ્યા છીએ, આવતીકાલે તમે આ કરશો. તો એ ઓબ્વિયસ છે કે એક રામ રાજ્યની જે એક આદર્શ સ્થિતિની કલ્પના છે એની બહુ આપણે નજીક છીએ. બિલકુલ. નયનભાઈ, જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું, એ સમુદ્ર મંથનમાં 14 રત્નો અને એમાંનું એક રત્ન એટલે કે સ્ત્રી રત્ન, જેને આપણા શાસ્ત્રોએ એવું કીધું છે કે સ્ત્રી રત્નને સાચવીને રાખો. ભગવાન શ્રી રામ આપણને આ બોધપાઠ શીખવીને જાય છે. જ્યારે તેઓ નાવમાં બેસે છે ત્યારે બેઠાએ માત સિયા, બેઠે પ્રભુ શ્રી રામ. એટલે એમના જીવનમાં પણ આ બધું આચરણ હતું, સ્ત્રીને સન્માન આપવાનું. હા, જો મેડમ, સમગ્ર રામાયણનો આપણે એનાલિસિસ કરીએ, સાહેબે બહુ સરસ વાત કરી કે રામ રાજ્યની વિભાવના. તો એ રામ રાજ્યની વિભાવનામાં જ એક મહત્વનું એક પરિબળ એવું હતું કે સ્ત્રી સશક્તિકરણ જેને કહેવાય. રામાયણનો તમે અભ્યાસ કરશો તો ખાલી એ સમયની પણ સ્ત્રીઓ પુરુષ સમોવડી અને હાયર એજ્યુકેટેડ હતી. કૈકેયી યુદ્ધભૂમિમાં દશરથ જોડે જાય, કૈકેયી દશરથને યુદ્ધમાં મદદ કરે. એ ક્યારે કરી શકે? જ્યારે કૈકેયીને યુદ્ધ કળામાં એ નિપુણ હોય ત્યારે. તારા સુગ્રીવને અને તારા વાલીને પણ રાજનીતિનો ઉપદેશ આપે છે. ક્યારે આપી શકે? જ્યારે એનામાં રાજનીતિનો નોલેજ હોય ત્યારે. મંદોદરી રાવણને પણ રાજનીતિનો ઉપદેશ આપે છે, રામાયણમાં ઉલ્લેખ છે. તો એ સમયની સ્ત્રી સશક્તિકરણ. બીજું, સ્ત્રીનું સન્માન કેવી રીતે કરવું. રાવણ ભલે સીતાને ઉપાડીને લઈ ગયો છે, પણ રાવણે પણ સ્ત્રીનું સન્માન કર્યું છે. જ્યાં સુધી સીતાની એટલે કે સ્વીકૃતિ નથી
ત્યાં સુધી રાવણની તાકાત નથી કે સીતાને સ્પર્શ કરે, કારણ કે સ્ત્રી સન્માનનું ત્યાં એટલું જ મહત્વ રામાયણમાં સ્થાપિત થયું છે. ભરત એમ કે ભાઈ કઈ કઈ માતા તમે આવું ખોટું કરી રહ્યા છો, છતાં પણ એ જેલમાં પૂરવા સુધીની વાત ભરત કરે ત્યારે પણ ત્યાં એનો બચાવ કરે છે સુમિત્રા માતા કે ના, સ્ત્રી વધ નો પણ ત્યાં તાડકાનો જયારે વધ રામ પૂછે છે, વિશ્વામિત્ર લઈ જાય ત્યારે કે ભાઈ આ તાડકા સ્ત્રી છે એનો વધ કરું, તો એક સુંદરકાંડમાં સરસ ચોપાઈ છે કે શુદ્ર ગવાર પશુ નારી ये सब ताड़ना ते अधिकारी, तो કહે છે કે ના સ્ત્રી વધ કરવો, પણ ક્યારે કરવો? જો સ્ત્રી એના ચરિત્રથી કે જો સ્ત્રી કોઈ એના જે નિયમોથી વિરુદ્ધ જાય છે તો સ્ત્રી હત્યા કરવા સુધી પણ રામ ખચકાતા નથી. રામે તાડકાનો વધ કર્યો છે. તો સ્ત્રી સશક્તિકરણ એ વખતે પણ હતું. અને રામ સાહેબે જે વાત કરી બહુ મને સરસ ગમી કે રામ જે રાજ્યની વિભાવના હતી, રામ એક આદર્શ હતા અને પોતે જાણતા હતા કે ગીતામાં એક વાક્ય છે કે યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એવૈતરો જન, કે હું જેવું આચરણ કરીશ, મારું વાણી, મારું વર્તન, મારો વ્યવહાર જેવું હશે, આવનારા લોકો મને એને ફોલો કરશે, આવનારા લોકો મને અનુસરશે. એટલે રામ શા માટે રાજા તરીકે, રામ શા માટે યુવરાજ તરીકે? દશરથ કે છે રામને જતા પહેલા કે તું મને જેલમાં પૂર દે, આખી અયોધ્યા તારા તરફેણમાં છે, તું મને એમ કે જેલમાં પૂર, તું રાજા બન. કંસે જેમ કર્યું તું ઉગ્રસેનને જેલમાં પૂરી દીધો હતો, રામ એવું નથી કર્યું. એક આદર્શ યુવરાજ કોને કહેવાય, આદર્શ રાજા કોને કહેવાય? એ વાલી જયારે વધ કરે છે વાલીનો, ત્યારે વાલી પૂછે છે કે તમે મારો વધ શું કામ કરો છો? મેં તમારું શું બગાડ્યું હતું કે તમે સુગ્રીવ સાથે એમ કહેવાય સંધિ પ્રસ્તાવ લઈ અને મારો વધ કર્યો? તો રામ બહુ સરસ બોલે છે, વાલીને ઉપદેશ આપે છે કે વાલી, રાજા ફક્ત કોઈ નગરનો કે રાજા ફક્ત કોઈ એમ કે ભાઈ પ્રદેશનો રાજા નથી, રાજા સમગ્ર પૃથ્વીનો રાજા છે. અને ક્ષત્રિય ધર્મ છે, રાજા પૃથ્વીનો રાજા હોવાથી એમ કે મેં તારો વધ કર્યો છે, કારણ કે તે એ સ્ત્રી સાથે સુગ્રીવ જીવતો હોવા છતાં એની પત્ની સાથે એમ કે ખોટું કર્યું, એટલે એમ કે મેં તારો વધ કર્યો છે. તો સ્ત્રી સશક્તિકરણનો પહેલો ઉપદેશ, આમ તો આદિ ગ્રંથ કહેવાય વાલ્મીકી રામાયણ, વૈદિક સાહિત્ય પછીનો પહેલો એક ગ્રંથ. એમાં પણ જેની સંભાવના શરૂઆત જ થાય છે, નર અને બે કૌંચ પક્ષી જેને કહેવાય, એમાંથી એક મૃત્યુ થાય અને જ્યારે વિલાપ કરે એની ક્રોંચી, અને ત્યાંથી એ કરુણતાથી શરૂઆત થાય છે, ત્યાં પણ સ્ત્રી સન્માનની જ વાત છે. બિલકુલ. જ્યોતિનાથજી મહારાજ, આજનો સમય રામમય બની ગયો છે. રામમય હતો જો કે લોકોના દિલમાં એ ભક્તિ ક્યારેય નથી ગઈ, પરંતુ આખા દેશમાં ભગવો લહેરાઈ ગયો છે. ધર્મ વિશે આપ યુવાનોને શું સંદેશ આપશો? જો બેઝિકલી વાત કરવામાં આવે તો બધા મહાનુભાવો અને તેમાં પરશુરામ અને રામનું મિલનની વાત કરી. મને યુવાનોને સમક્ષ જો કંઈક શીખવું હોય તો રામ પાસે શીખવાની જરૂર છે. રામ કદી ઉગ્ર થયા નહીં, કદી નહીં. કપડમાં મારી સાથે નયનભાઈ જેવા એના પર પીએચડી કરનાર લોકો છે, ત્યારે હું કહું કે રામ કદી ઉગ્ર થયા નથી. રામે પોતે હંમેશા પોતાના સંયમમાં રહીને કામ કર્યું છે. એટલે જ એમ કહેવાય રામો રાજમણી વિજયતે રામમ રમે સંભજે, કે રામ સદા વિજયતે, સદા વિજય કરતો હોય તેના ચરણો વંદન થાય. આજે રામ રાજ્યની જે વાત કરતા તમે પૂછ્યું, બહુ મને લાગ્યું આ લોકશાહીના દિવસો છે, રામ રાજ્ય છે. બસ મહત્વની વાત છે કે પરિસ્થિતિ અનુસાર રામે જેવું શીખવાડ્યું, જીવતા શીખવું પડશે બધાએ. આપણે ત્યાં શું કરીએ છીએ, આપણે લક્ઝરીની વાત કરવાની આવે ત્યારે આપણે રામ રાજ્યની વાત કરીએ, જ્યારે તકલીફ પડે ત્યારે આપણે પાછળ રાવણ રાજ્યની વાત કરીએ. એ નહીં, પોતાનો સંયમ ન ખોલી, મનને કંટ્રોલમાં રાખી, પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી સ્ત્રી સશક્તિકરણની વાત કરી. તો એવું કહું કે એક સ્ત્રીને એક ધનુષ્ય, આ બંને નિયમ એમને રાખ્યા છે આખી જિંદગી. તમે વિચાર કરો કેવી પરિસ્થિતિઓ હતી, તો પણ આજે અયોધ્યા જેવી નગરીમાં જન્મવું એટલે અયોધ્યાની પવિત્રતા પણ બહુ મોટી છે, બહુ મોટી પવિત્રતા છે કે જેને સતીત્વના એક પરીક્ષા આપવાની આવી તો છેક દાસી સુધી એવું કીધું કે કહીને હું સતીત્વની પરીક્ષા આપવા જઈશ, તમારે કૌશલ્યાજી જવાની જરૂર નથી. ત્યારે ત્યાં
જે શુદ્ર કહેવાય કે સફાઈ સેવક હતા, તેમણે એવું કીધું કે તમારે જવાની જરૂર નથી, શત્રુત્વની પરીક્ષા હું આપવા જઈશ. આટલી બધી પવિત્ર ભૂમિ, અને તે પવિત્ર ભૂમિ પર રામ ફરી પધારે. જી બિલકુલ. દક્ષેશભાઈ, અત્યાર સુધીનો આપે જે સમય જોયો અને એ સમય બાદ આ ધન્ય ઘડી આવી ગઈ છે, આપનો કેટલો આનંદ છે? ઘણી બધી વાત રાજકીય થોડીક થઈ. અમારા વિશ્વ પરિષદ અને રાજકારણને આમ કોઈ સીધો સંબંધ બિલકુલ નથી, પરંતુ જ્યારે રામ રાજ્યની જ્યારે વાત થતી હોય ને, તો મને નરેન્દ્રભાઈને એમની સાથે જો સરખાઈએ ને પ્રભુ શ્રી રામ સાથે, તો મને એમની સાથે અવસર ખૂબ પ્રાપ્ત થયા છે, એમની સાથે નિકટતાના પ્રાપ્ત ખૂબ રહેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે, એટલે એ પણ હું ધન્ય ગણું છું. તો આપણે છે ને આજે નરેન્દ્રભાઈને એમ કહીએ છીએ કે નરેન્દ્રભાઈ પેલી બાજુ ગયા હતા, પ્રભુ શ્રી રામને જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો ને, એના આગલે દિવસે ત્યાં એમને ખબર પડે કે એમને 14 વર્ષનો વનવાસ છે. તો એ એક સંકેતો તમે જુઓ, એ શેના માટે એનો હતો? તો પ્રભુ શ્રી રામ જ્યારે એ રાજા બની જશે ને, ત્યારે એમની પાસે કોઈક મર્યાદાઓ ઊભી થશે, એમને બહાર નીકળવાની ક્યાંક મર્યાદાઓ થતી હશે. તો એમણે આજે એમના પોતાના રાજ્યમાં કોણ ક્યાં રહે છે, કોણ કેવું છે, એક એમને એમની જ્યારે સરખામણી કરીને એમણે જોવું, પ્રત્યક્ષ જોવા જ્યારે જે જાય ને, તો એમની પાદુકાઓ મૂકીને જાય, ખુલ્લા પગે ત્યાં જાય. તો આજે આપણે નરેન્દ્રભાઈને બધા એવું કહે છે કે ભાઈ આજે એ આદિવાસી વિસ્તારમાં, તો નરેન્દ્રભાઈ ઘણી વખત બોલે ને, તો બધા એમ કે આ જો હમણાં આમ બોલશે કે હું અહીંયા ગયો તો, હું અહીંયા ગયો તો, હું અહીંયા ગયો તો. આજે એમના જીવનનો એક આ ભાગ એવા બધા છે કે જ્યાં જ્યાં ફર્યા, નાની વાતોમાં એ બધું જ એમણે ત્યાં આજે પ્રત્યક્ષ એમણે નિહાળી, અને એ પછી એમણે રાજગાદી એમણે ત્યાં લીધી છે. આવો આ એક કિસ્સો નાનકડો મને એમની સાથેનો યાદ છે કે એ આદિવાસી વિસ્તારોમાં જ્યારે ફરતા હતા, એક ઝોલો લઈને જ્યારે ફરતા હતા, બસમાં ફરતા હતા, ત્યારે એમની સાથે એક આદિવાસી પરિવાર એસટીમાં જવાનું હતું, ત્યારે આ બનેલો બનાવ છે એમની સાથેનો આ, અને એમના મોડે વાત થઈ, અમારે સામે વાત થયેલી છે આ વિષય જેવો. ત્યારે એમણે એમ વાત કરી કે એમની સાથે એક પરિવાર, બીજો આદિવાસી પરિવાર ઊભો હતો, અને બસની રાહ જોતા હતા. તો એમને પૂછ્યું કે ભાઈ ક્યાં જવું છે, એટલે એ પરિવારે ત્યાં કંઈ કીધું કે ભાઈ મારે આ જગ્યાએ જવું છે. તો ત્યાં થોડીક વાર પછી ઊભા રહ્યા. એ વખતે તો આવી કોઈ વ્યવસ્થાઓ હતી નહીં, અને વ્યવસ્થા કરવાવાળા જ નહોતા, એટલે વ્યવસ્થાઓ સ્વાભાવિક ઓછી હોય ને ન હોય. ત્યારે એક બસ આવી, એ બસ આવી અને એ બસ ઉપડી ગઈ. પછી એમને પેલા પરિવારને ત્યાં પૂછ્યું કે ભાઈ તમે તો એમ કહેતા હતા મારે આ ગામ જવું છે, તો આ બસ તો ત્યાં જ જાય છે, તો તમે કેમ નહીં ગયા એમાં? તો પેલા એ ખૂબ વર્ષો પહેલાની વાત છે, એ પરિવારે તે એમને જવાબ આપ્યો કે ભાઈ મારે તો પેલી લાલ પટ્ટીવાળી બસ આવે ને, એમાં ક્યાંય ઊભી નહીં રહે, ઊભી ના રહે ને મને જલ્દી પહોંચાડી દે. આજે જો તમે બે વાત એની ઉપરથી એક તમે તારણ એના કાઢીએ છીએ આપણે, કે એ વખતે પણ આટલા વર્ષો પછી એ આદિવાસી પરિવાર જ્યાં ત્યાં રહેતો તો, કોઈ વ્યવસ્થાઓ નહોતી ને, ત્યારે એને એ વખતે વિકાસ જોઈતો હતો, એ વખતે એને વિકાસ જોઈતો હતો. અને આજે એ પરિવાર આદિવાસી પરિવાર છે, એ આદિવાસીનું નામ જોઈ અને આજે જો આપણા રાષ્ટ્રપતિ, જે માન્ય રાષ્ટ્રપતિજી જે આપણે જો બિરાજમાન થયા આદિવાસી મહિલા, તો એનો પણ એક ભાગ હું મારી વ્યક્તિગત રીતે હું એનો ગણી શકું છું કે એ વખતે આ ઓટોમેટિક બધું નથી થતું, એમણે વ્યક્તિગત આ બધું જોયેલું છે, જાણેલું છે, નિહાળેલું છે, અનુભવેલું છે. અને ત્યારે આજે આ રામરાજ્ય આ બનવા જઈ રહ્યું છે, આ એક સંકેત, એને હું આ સંકેત પણ માનું છું. અને હવે ઘણા બધા લોકોએ કીધું, મને એકાશેકરજીએ કીધું પણ કે આ આપણે હવે ખરેખર રામરાજ્ય તો હતું જ, પણ ક્યાંક વચ્ચે વિસરાઈ ગયું, આ રાજકીય રીતે બધા લોકોએ વિસરી ગયું બધું, અને એના કારણે હતું. પણ હવે આપણને બધાને સંકેત મળે છે કે આપણે રામરાજ્યમાં હતા છીએ, અને હવે આપણું આ રામરાજ્ય ફરી પાછું આવી ગયું છે. બિલકુલ. અને એટલે જ કહી શકાય કે આ ખુશી સાતમા આસમાને છે. અને જતા જતા એક વાત કહીને જવું છે કે જ્યારે રામ રાજ્ય અને રામોત્સવ, આ ભવ્યાતિ ભવ્ય ઉત્સવ જ્યારે આપણા આંગણે આવ્યો છે, ત્યારે સૌ કોઈને કહેવાનું મન થાય કે બનીને અષાઢી વાદળી, ચાલને વાલ વરસાવીએ. ફૂલશી હથોડી અને મખમલી ઢાંકણું લઈ એકાદ શબ્દ શિલ્પ કંડારીએ. બનીને અષાઢી વાદળી, ચાલને વાલ વરસાવીએ. અને આ જ વાલ ભગવાન શ્રી રામ પર પણ આવી રહ્યો છે. આપ સૌનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો ભગવાન શ્રી રામ કે જેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા, ભગવાન શ્રી રામ સૌ કોઈના દિલમાં છે.
અને જ્યારે સૌ કોઈના દિલમાં છે ત્યારે એક ક્ષણની સૌ કોઈ લોકો રાહ જોઈ રહ્યા છે, આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને બસ હવે ઘડીઓ જ ગણાઈ રહી છે. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.